શાસ્ત્રીજી મારે તો કહેતા એવું કે મસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા વચનામૃતમાં વાત છે. સ્વામીને એક વડતાલના કોઠારીએ એક વચનામૃત આપ્યું. એ નિર્ણય સાગર પ્રેસનું હતું. એટલે નિર્ણય સાગર પ્રેસના બુકો બધી બહુ પેલા બહુ વખણાતી એકદમ. નિર્ણય સાગર નામ એટલે આવી ગયું, પૂરું થઈ ગયું. એટલે નિર્ણય સાગરની એક વચનામૃતની બુક આપી દીધી. એટલે સ્વામી કે મારે નથી જોતી, મારી પાસે છે. મને પણ કે સારું છે. એને બહુ હેત હતું, સ્વામીનું બહુ ગુણ હતો. એમ કે સ્વામી આ સાધુ બહુ સારા, વડતાલ ભણતા થઈ કે સાધુ બહુ સારા છે અને કથા વાંચે છે. કથા વાંચતા હોય ને દરરોજ સ્વામી કે હું 5 કથામાં બે પૂગી જાઉં અને કથા હું વાંચું. એટલે એને બહુ હેત હતું કે લ્યો આ ધર્મજીવને તમારે વચનામૃત છે, કાયમ આવશે. એટલે સ્વામી કે મારી પાસે ભગત મારે જોતું નથી. ના ના લ્યો રાખો. પછી મોટા હતા એટલે સ્વામી કે બહુ કઈ હું કઈ બોલ્યો નહીં, લઈ લીધું એનો અપમાન. પછી મનમાં એમ થયું કે મારે પણ છે ને મારે બીજું કેમ રાખો. એટલે એક દી એ કોકની હારે વાતું કરતા છે ભગત, ત્યાં જઈને સ્વામી મૂકી આવ્યા. પછી કથામાં આ શ્લોક બોલે છે, મસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્ય. ભગવાન પાસે જવું હોય તો આ લોકના આપણે ચિંગુસ થઈ ગયા હોય તો એને મૂકવું પડશે, નહીં તો ક્યાંથી જવાય, ક્યાંથી? આ મૂળિયા છે બધા, મૂળિયાને કાપવા પડે. આસક્તિથી કર્મ કરાવે અને એનું એ કર્મ છે એ અનાસક્તિથી કર્મ કરાવે. અનાસક્તિથી કર્મ થાય તો એ મૂળિયા તૂટે, આસક્તિપૂર્વક થાય તો એ મૂળિયા બધા જામ થતા જાય એકદમ. હજુ ને વડલો છે તો એને ક્યાં ઉપરથી એને એમ થાય કે આપણે મૂળિયા હેઠા મૂકી, પણ ઉપર જવું ત્યાં નહીં. કેટલી વડવાયું છે, કાપી જ રાખી તો. અને જો ભૂલમાં જમીનને આમી ગઈ તો બીજો વડલો, પછી જાય જ નહીં. તમારો બડાવડ હે કે શું નામ છે બેંગ્લોરમાં, હે બિગ બનિયન ટ્રી જોયો છે કે નહીં તમે? ક્યારે નથી? બિગ બનિયન ટ્રી જોવા જાવ તમે? જોયો છે નહીં? હે તો કાંઈ આપણે હાથે જ બનાવી લો બિગ બનિયન ટ્રી. કોઈ ઉચકાવી ન કોઈ બિગ બનિયન ટ્રી. હે એવડો મોટો વડલો, એક જ વડલો. જ્યાં જે વડવાઈ હોય બધી વડવાઈ ચોટે ગઈ. મસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. અસંગ શસ્ત્ર રાખવું જોઈએ, એમાં બંધાવવું ન જોઈએ. બંધાય નહીં તો ઝાઝું કામ કરી શકે. શાસ્ત્રીજી મહારાજ એક પુસ્તકમાં ન બંધાણા તો આટલું મોટું કામ કરીએ ગયા. ઓળીમાન પુસ્તકમાન આન તેન બધી ધૂળ પાપ કહેવાય. એમાં ન બંધાણા તો આટલું કામ કરીએ કે. જો બંધાણા હોય તો કામ શું કરીએ કે? એ હરે ફરે ન્યા ઓલા તરફકડાની ઘોડે ઓલો ઘૂ 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 કરી ન્યા બેહીએ કે. ન બંધાય તો મોટું કામ થાય, બંધાય તો ન મોટું કામ થાય. એટલા શિષ્યો હતા તો કોઈ એમ ન કહીએ કે સ્વામી પક્ષપાત કરે છે. અદ્ભુત બેલેન્સ. કોઈની તરફ હારા ને સેવાભાવી હોય અને લફંગા હોય તો એ બધાને હરખા. બધા હારા હોય એમાં આસક્તિ નહીં. એમ હારા હોય તો એમાં આસક્તિ ન થાય, એનું હિત કરે અને એને ન્યાય હોતે આપે. હારા હોય એટલે કઈ ઓલાની હારવાર એક દોહારે બધા ટકે શેર ભાજીને ટકે શેર ખાજા, અંધેરી નગરી ગંડુ રાજા, એવું નહીં કઈ. હારા હોય એને ન્યાય મળી જાય, નબળા હોય એને દંડ હોતે મળી જાય. અને તોય પાછું બેલેન્સ, તોય પાછું બેલેન્સ, અદભુત બેલેન્સ છે. એ ક્યારે થાય?
કે મસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા એમ. આસક્તિના મૂળિયા હજી લંબાણા ન હોય ત્યાં જ કાપી નાખે. જમીન પાસે પોગવા દે તો પછી કપાય નહીં, જમીન ચોંટવા દે તો. અધસ્ય મૂલાની કર્માનુબંધીની મૂલાની મનુષ્ય લોકે અનુસંતતાની ન્યા ચોટ્યા છે મનુષ્ય લોકમાં. અરે ભાઈ, અને મનુષ્ય લોકને આધારિત છે. એ આ જીવ કર્મ કરી રાખે. એક મનુષ્ય દેહમાં કર્મ કરીને 84 લાખ જાતના દેહ ધરે તો ખૂટે નહીં. પાછા બેલેન્સમાં ખડકાઈ જાય તા વળી પાછા મનુષ્ય દેહ આવે તો વળી પાછો એટલું કરે. અહીં મૂલાની શબ્દનું તાત્પર્ય આસક્તિ, મમતા, આસક્તિ પૂર્વક કરેલા કર્મ. મૂલાની કર્માનુબંધીની મૂલાની મનુષ્ય લોકે અનુસંતતાની. કર્માનુબંધીની મૂલાની એટલે એ કર્મ છે એને બંધન થાય એવી આસક્તિ પૂર્વક કરે, અને એ કર્મ એને મુક્ત બનાવે એવી અનાસક્તિ પૂર્વક કરે તો મુક્ત થઈ જાય. તથા પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તંતી ભૂયઃ. એવી રીતે કરવું.